વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં દારૂના કેસમાં તે મારું નામ કેમ લીધું તેમ કહીને બે યુવકે મળીને યુવકને પેટ અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવક પર થયેલા હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાએ કહ્યું કે 4 દિવસ પહેલા જ મકરપુરા પોલીસ દ્વારા દારૂનો એક કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી હરિઓમ હતો, જેમાં બીજા નામ પણ ખુલ્યા હતા, જે પૈકી એક આરોપીનું નામ જતીન હતું. જેથી જતીન નશાની હાલતમાં આવ્યો અને તે મારું નામ પોલીસને કેમ આપ્યું તેમ કહીને હરિઓમને ચપ્પુ મારી દીધું હતું. આ ઉપરાંત આરોપી જતીનને પણ ઈજાઓ થઈ હોવાથી તેને પણ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે. कुछ 4-5 દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો 6 પેટીનો. એમાં આરોપી હરિઓમ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં અમુક બીજા નામ ખોલવામાં આવ્યા હતા. એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને હતું, જતીન રાઠવા હતું. અને એ અદાવતમાં કે તે મારું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને ચપ્પાથી શરીરના ઘા કર્યા હતા. તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને એસએચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલી રહી છે. તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો, તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી અને આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી રહી છે.